નમસ્તે, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો છે જનનિક સંકેત વિશે. ઓકે, હવે આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ભાષાંતર પ્રક્રિયા વિશે, કે જ્યાં ડીએનએ પાસે રહેલી જે કે પણ જનનિક માહિતી જે મેસેન્જર આરએનએ ના રૂપમાં કોપી કરે છે, તો મેસેન્જર આરએનએ પાસે આવેલા જે કે પણ રિબોન્યુક્લિયોટાઇડ છે કે જે એક સંકેત તરીકે કામ કરે છે, તો એ સંકેત કેવી રીતે વંચાશે અને કેવી રીતે આ જે પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે તેના વિશે અભ્યાસ કરીશું. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ભાષાંતર પ્રક્રિયા સમજતા પહેલા ભાષાંતર ક્રિયાની અંદર અગત્યનો એક ટીઆરએનએ જે એક એડેપ્ટિવ અણુ અથવા તો એડેપ્ટર તરીકે કામ કરે છે, તો એના વિશે થોડીક વિગત સમજી લઈએ. ઓકે, રાઈટ. સંકેત એટલે કે જે કઈ જનનિક સંકેત જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ તે, તો એની પરિકલ્પનાના ખૂબ પહેલા સમયથી ફ્રાન્સિસ ક્રિક, ઓકે, અને આ નામ તો જાણીતું છે, ફ્રાન્સિસ ક્રિક, એના મત અનુસાર સંકેતને વાંચવા અને તેનો એમિનો એસિડ સાથેનો જે કે સંબંધ એ રાખવાની ક્રિયાવિધિ હોવી જોઈએ. એના શા માટે? કારણ કે આપણને ખ્યાલ છે ન્યુક્લિક એસિડ અને પોલીપેપ્ટાઇડ આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો કોઈ સંબંધ જ નથી, રાઈટ? એટલા માટે કહે છે કે અહીંયા સંકેતને વાંચવા અને એમિનો એસિડ સાથે સંબંધ રાખવાની કંઈક ક્રિયાવિધિ હોવી જોઈએ, કારણ કે એમિનો એસિડમાં કોઈ પણ સંરચનાત્મક એટલી બધી વિશિષ્ટતા નથી હોતી કે જેનાથી તે સંકેતને વાંચી શકે, અને તે પણ કેવા? ચોકસાઈ પૂર્વક, રાઈટ? અને ત્યારબાદ તેઓએ અનુકૂલક અણુ એની હાજરી પ્રસ્થાપિત કરી, એડેપ્ટિવ મોલેક્યુલ, કે જે એક બાજુ સંકેતને વાંચતા હોય અને બીજી બાજુએથી વિશિષ્ટ એમિનો એસિડને જોડતા હોય. ઓકે, અને આવા એક અનુકૂલક અણુ તરીકે ટીઆર, જેને આપણે નામ આપીએ છીએ સોલ્યુબલ આરએનએ, ઓકે, ટ્રાન્સફર આરએનએ કે પછી સોલ્યુબલ આરએનએ, જેના વિશે જાણકારી એ આનુવંશિક સંકેતની શોધ પહેલા હતી, છતાં પણ તેની અનુકૂલક અણુ સ્વરૂપ તરીકે ઘણા સમય પછી એની જાણકારી પ્રાપ્ત થઈ. અને આવો એક અનુકૂલક એટલે કે ટીઆરએનએ બાજુમાં તમે આકૃતિમાં જોઈ શકો તેમ કે આ એનો એક 3 પ્રાઇમ છેડો છે, અને આ જે 3 પ્રાઇમ જે અંત છે ત્યાં એમિનો એસિડ અટેચમેન્ટ સાઇટ છે, કે આ જે ભાગ છે ત્યાં એમિનો એસિડ જોડાઈ શકે છે, અને ત્યાં અનુક્રમ નંબર છે ACC. ઓકે, અને ત્યાર પછી આગળ વાત કરીએ તો જો એનો એક અંત છે 5 પ્રાઇમ, ઓકે, એટલે આ બે એના અંત છે, કારણ કે આ છે કોણ? ન્યુક્લિક એસિડ જ છે, અને એમની વચ્ચે વચ્ચે ઘણા તો કે ડબલ બોન્ડ હાજર છે. ઓકે, રાઈટ. તો ટીઆરએનએ ટ્રાન્સફર આરએનએ અંદર એક પ્રતિસંકેત લૂપ, એન્ટીકોડોન લૂપ એ જોવા મળે છે, જ્યાં સંકેત એના પૂરક બેઝ આવેલા હોય છે. અને આ બાબત તમે બાજુની જે આ આકૃતિ છે ત્યાં જોઈ શકો છો કે આખો એક આ જે ટીઆરએનએ છે કે જેનો 5 પ્રાઇમ અંત અને 3 પ્રાઇમ, વાત કરી તેમ કે 3 પ્રાઇમ જે ભાગ છે ત્યાં એમિનો એસિડ જોડાઈ શકે તે માટેની જગ્યા છે, અને ત્યારબાદ એમની પાસે એક પ્રતિસંકેત લૂપ, એન્ટીકોડોન લૂપ છે, કે જ્યાં મેસેન્જર આરએનએ પર જે કંઈ પણ અહીંયા બેઝ પેર એટલે કે આપણે વાત કરીએ તો ન્યુક્લિયોટાઇડ હોય છે, તો એ ન્યુક્લિયોટાઇડને પૂરક ન્યુક્લિયોટાઇડ ધરાવતો ભાગ છે એવું કહેવાય. એટલે કે છે કે જ્યાં સંકેતના પૂરક બેઝ આવેલા હોય છે, કે આ જે એડેનિન, ગ્વાનિન અને યુરેસિલ આ સંકેત છે, તો એના પૂરક બેઝ તરીકે એડેનિન, યુરેસિલ, ગ્વાનિન, સાયટોસિન, યુરેસિલ, એડેન, તો પ્રતિસંકેત લૂપ પર આવેલા હોય છે. અને આવું પ્રતિસંકેત લૂપ ધરાવતો જે ટીઆરએનએ એ સેરિન એમિનો એસિડ એનું અટેચમેન્ટ એટલે કે સેરિન જે એમિનો એસિડ છે તે AGU આ જે સંકેત છે તેના દ્વારા સંકેતન પામતો હોય છે, એટલા માટે એમની સાથે કોણ છે? સેરિન એમિનો એસિડ જોડાયેલો છે. હવે એવો જ એક બીજા સંકેતની જો વાત કરીએ તો અહીંયા એક સંકેત છે UAC,
તો યુએસી સંકેત એ આપતો હોય છે ટાયરોસિન નામનો એમિનો એસિડ. ઓકે, તો આ ટાયરોસિન જે એમિનો એસિડ છે તેના જોડાણ સ્થાન 3' પાસે અને પ્રતિસંકેત લૂપમાં જે કે પણ સંકેત છે તેને પૂરક નાઇટ્રોજન બેઝ હોય છે. ઓકે, તો આ વાત થઈ પ્રતિસંકેત લૂપ, રાઈટ. હવે બીજું કે તેમાં એમિનો એસિડ એનો સ્વીકાર્ય છેડો એ આવેલો હોય છે જેનાથી એમિનો એસિડ સાથે જોડાય છે. આ બીજી બાબત કે ટીઆરએનએ ની અંદર 3' જે ભાગ છે ત્યાં એમિનો એસિડ જોડાણ સ્થાન છે. બરોબર, આ એની વિગતની જે કંઈ વાત છે તે ચર્ચા છે કે એક એન્ટીકોડોન લૂપ છે, બીજું કે ભાઈ એમિનો એસિડ સ્વીકાર્ય છેડો આવેલો હોય છે એ 3' પાસે અને પ્રત્યેક એમિનો એસિડ માટે વિશિષ્ટ ટીઆરએનએ આવેલા હોય છે. અને એ તમે અહીંયા જોઈ શકો કે આ જે ટાયરોસિન છે તો આ ટાયરોસિન માટેનો આ ટીઆરએનએ છે, સેરિન છે તો એના માટેનો પણ આ ટીઆરએનએ છે. એટલે કે જે કંઈ આપણે વાત એમિનો એસિડ એમના માટે તો કે વિશિષ્ટ આરએનએ આવેલા હોય છે અને પ્રારંભ માટે એક બીજો વિશિષ્ટ ટીઆરએનએ આવેલો હોય છે જેને પ્રારંભિક ટીઆરએનએ કહે છે. ઓકે, અને આવો સુકોષ કેન્દ્રીય જે સજીવ છે એમની માટેનો જે પ્રારંભિક જે ટીઆરએનએ છે એ ટીઆરએનએ હોય છે મેથિયોનિન ટીઆરએનએ. ઓકે, રાઈટ. અને ત્યારબાદ આદિકોષ કેન્દ્રીય જે સજીવ છે એમની માટે હોય છે જે કે ફોર્માઇલ મેથિયોનિન ટીઆરએનએ, એફ મિથાઇલ ટીઆરએનએ. તો સુકોષ કેન્દ્રીય સજીવ માટે મેથિયોનિન ટીઆરએનએ અને આદિકોષ કેન્દ્રીય માટે એફ મેથિયોનિન ટીઆરએનએ એટલે કે ફોર્માઇલ મેથિયોનિન ટીઆરએનએ હોય છે. એ પ્રારંભિક ટીઆરએનએ તરીકે કાર્ય કરે છે. કારણ કે વાત કરી તેમ કે ભાઈ એયુજી ઓગ એયુજી એ પ્રારંભિક સંકેત તરીકે કાર્ય કરતા હોય છે. ઓકે, સમાપ્તિ સંકેત માટે કોઈ પણ પ્રકારના ટીઆરએનએ હોતા નથી. અને ટીઆરએનએ એનું જે કે પણ દ્વિતીય સ્વરૂપ છે એટલે કે આપણે વાત કરીએ તો 2 ડાયમેન્શિયલ એન્ડ 3 ડાયમેન્શિયલ. તો આ જે 2 ડાયમેન્શિયલ દ્વિતીય જે સ્વરૂપ છે એ હોય છે ક્લોવરના પર્ણ જેવું અને એ ફાઇન્ડ આઉટ કર્યું છે આર હોલી નામના વૈજ્ઞાનિકે. ઓકે, આ આર હોલી એના દ્વારા 2D અને તમે આ ટીઆરએનએ નું 2 ડાયમેન્શિયલ સ્ટ્રક્ચર એ અહીંયા રજૂ કરેલું છે. આ 2 ડાયમેન્શિયલ સ્ટ્રક્ચર છે. ઓકે, કે જ્યાં 3' જે ભાગ છે ત્યાં જો ગ્લુટામિક એસિડ એટલે કે એમિનો એસિડ અટેચમેન્ટ સાઇટ છે તો એ ગ્લુટામિક એસિડ માટેનો જે કે પણ ટીઆરએનએ એ હોય છે CUC એટલે કે GAG સંકેતને અનુરૂપ. ઓકે, તો આ 2 ડાયમેન્શિયલ એન્ડ 3 ડાયમેન્શિયલ જે કે પણ સ્ટ્રક્ચર છે એ હોય છે ઊંધા એલ જેવું અને એ આપ્યું છે ક્લુગ નામના સાયન્ટિસ્ટ. એટલે ટીઆરએનએ નો સઘન અણુ એ વાસ્તવમાં તો 3D સ્ટ્રક્ચર છે, રાઈટ, કે જે ઊંધા એલ આકારનું દેખાય છે અને એ આપેલું છે ક્લુગ. એટલે આ બંને સ્વરૂપ યાદ રાખવાના છે, 2 ડાયમેન્શિયલ સ્ટ્રક્ચર એન્ડ 3 ડાયમેન્શિયલ એટલે કે 2D એન્ડ 3D સ્ટ્રક્ચર. ઓકે, ઓકે, તો હવે માહિતી મેળવીએ ભાષાંતર ક્રિયા વિશે. કે ભાષાંતર એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં એમિનો એસિડના બહુલીકરણથી પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. વાત સાચી છે. અને આના માટેનું જે કંઈ ચિત્રાત્મક રજૂઆત એ બાજુમાં છે ડીએનએ. તો ડીએનએ ની જે કંઈ પણ શૃંખલા છે એમાંથી કોઈ એક નાનો ખંડ એ અહીંયા ટેમ્પલેટ તરીકે કાર્ય કરી અને એનું પ્રત્યાંકન થશે તો નિર્માણ થશે મેસેન્જર આરએનએ. અને આ મેસેન્જર આરએનએ નું ભાષાંતરની પ્રક્રિયા થશે એટલે મળશે પ્રોટીન. અને આ પ્રોટીન એ કોણ છે તો કે એમિનો એસિડનો પોલિમર છે કે જેમાં એમિનો એસિડ એક મોનોમર તરીકે કાર્ય કરે છે, રાઈટ. તો આ એમિનો એસિડનો ક્રમ એ મેસેન્જર આરએનએ પર આવેલા બેઝ એના અનુક્રમ પર આધાર રાખે છે. હવે એમિનો એસિડ એ પેપ્ટાઇડ બંધ દ્વારા જોડાયેલા હોય છે અને પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરે છે અને પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન, રાઈટ. ઓકે, તો ભાષાંતરની જે પ્રક્રિયા એ પણ 3 સ્ટેપમાં જ છે. પહેલું પ્રારંભ, બીજું તો કે પ્રલંબન એલોંગેશન અને ત્રીજો જે તબક્કો છે ત્રીજો એ સમાપ્તિ છે ટર્મિનેશન છે. ઓકે, પણ આ જે ભાષાંતરની જે પ્રક્રિયા થાય છે તે પહેલા પ્રાયોરમાં પૂર્વ એ પ્રક્રિયા થતી હોય છે અને એ પ્રક્રિયાને આપણે કહેવાનું હોય છે ટીઆરએનએ નું આવેશીકરણ એટલે કે ટીઆરએનએ નું ચાર્જિંગ.
અને એટલા માટે કે પોલીપેપ્ટાઇડ જે શૃંખલા છે એની અંદર છે એમિનો એસિડ, અને બે એમિનો એસિડ વચ્ચે કોણ છે? પેપ્ટાઇડ બંધ. તો આ પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે. ક્લિયર છે ને? કારણ કે પેપ્ટાઇડ બંધ કોની વચ્ચે રહે છે? બે એમિનો એસિડ, એમાં એક એમિનો એસિડનું કાર્બોક્સિલિક જૂથ અને ક્રમશઃ આવતો બીજો એમિનો એસિડનું NH2 જૂથ, એમિનો જૂથ. તો એમની વચ્ચે પેપ્ટાઇડ બોન્ડ CONH રચાતો હોય છે, તો એના માટે ઉર્જા જરૂરી છે. તો આ માટે પ્રથમ અવસ્થામાં જ એમિનો એસિડ એ પોતે જ ATP ની હાજરીમાં એ કેવા થઈ જશે? સક્રિય થઈ જશે. ઓકે, કોના જેવી પ્રક્રિયા? તો કે સ્વયંજનન અને પ્રત્યાકણની અંદર જે પ્રક્રિયાથી પ્રારંભ પહેલા કે જે કંઈ એની અંદર આવનારા જે ન્યુક્લિયોટાઇડ હતા એ ન્યુક્લિયોટાઇડ શું થતા હતા? ચાર્જ થતા હતા, અથવા આપણે એને નામ આપ્યું હતું એક્ટિવેશન, સક્રિયકરણ. તો અહીંયા પણ એમિનો એસિડ છે એ પોતે ATP ની હાજરીમાં શું થશે? સક્રિય થશે, અને ત્યારબાદ તે પોતાને સંબંધિત જે tRNA હોય એની સાથે જોડાય છે. ઓકે, જો કે આ તંત્રની અંદર એટલે કે જૈવિક તંત્રની અંદર ક્રિયા થાય છે, એટલે અહીંયા ઉત્સેચકની પણ આવશ્યકતા હોય છે, અને એ ઉત્સેચક હોય છે એમિનો એસિડ tRNA સિન્થેટેઝ, કારણ કે સંશ્લેષણ છે એટલે સિન્થેટેઝ. ઓકે, અને પ્રક્રિયાને આપણે કહેશું સામાન્ય રીતે tRNA એનું આવેશીકરણ. ઓકે, એટલે કે ચાર્જિંગ ઓફ tRNA, અથવા જો વધારે સ્પષ્ટ કેવું હોય તો tRNA એનું એમિનો એસાઇલેશન. અને એમિનો એસાઇલેશન પ્રક્રિયા આપણે વાત કરી તેમ કે એમિનો એસિડ tRNA સિન્થેટેઝ એન્ઝાઇમની હાજરીમાં થશે. અને આવા બે આવેશિત જે કે પણ tRNA છે એટલે કે ચાર્જ tRNA એ એકબીજાની નજીક આવશે અને તેમની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે, અને આ પેપ્ટાઇડ બંધ પણ ઉત્સેચકની હાજરીમાં જ થશે, જેને આપણે નામ આપશું પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝિસ. તો ઉત્પ્રેરક તરીકે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ એન્ઝાઇમ એની હાજરીમાં પેપ્ટાઇડ બંધ બનવાનો જે પ્રક્રિયા દર છે એ ખૂબ જ ઝડપી થઈ જશે. ઓકે, તો હવે થોડીક બાબત સમજી લઈએ જાણકારી માટે કે tRNA નું આવેશીકરણ એટલે કે ચાર્જિંગ ઓફ tRNA. તો એના માટે વાત કરી તેમ કે ઉત્સેચક છે, અને એ ઉત્સેચક કોણ છે? તો કે એમિનો એસિડ tRNA સિન્થેટેઝ. ઓકે, આ tRNA સિન્થેટેઝ ઉત્સેચક એની પાસે સાઇટ હોય છે tRNA સાઇટ, ત્યારબાદ એમિનો એસિડના જોડાણ માટેની સાઇટ અને ATP સાઇટ, કારણ કે સક્રિયકરણ કરવા માટે ઉર્જા આપવાની છે. ઓકે, તો હવે જે કંઈ અહીંયા સ્પેસિફિક એમિનો એસિડ હશે અને ATP હશે તે આવી અને એમની પર્ટિક્યુલર જે કંઈ પણ સાઇટ હશે એમની સાથે જોડાઈ જશે. ઓકે, અને એ ત્યારબાદ પાયરોફોસ્ફેટ એટલે કે જે કંઈ પણ સમૂહ છે ફોસ્ફેટના એ દૂર થઈ જશે, કારણ કે એ મોનોફોસ્ફેટ તરીકે અહીંયા જોડાઈ જશે. ATP માંથી ઉર્જા આવશે, મોનોફોસ્ફેટ તરીકે જોડાઈ જશે, એટલે કે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ઓકે, હવે tRNA જે હોય છે, કારણ કે આટલો જે વિભાગ છે આ વિભાગ શું થઈ ગયું? તો કે એમિનો એસિડ સ્વયં પોતે જ ચાર્જ થઈ ગયો. વાત કરીને અહીંયા કે જે કંઈ પ્રથમ અવસ્થાની અંદર શું થાય છે? એમિનો એસિડ સ્વયં ATP ની હાજરીમાં કેવો થઈ ગયો? સક્રિય થઈ ગયો, એટલે આ સક્રિય છે. અને હવે આ સક્રિય એમિનો એસિડ એ પોતાને જે કે પણ વિશિષ્ટ tRNA હશે, પોતાનો વિશિષ્ટ tRNA હોય જ છે, તો એ tRNA સાથે શું થશે? બાઇન્ડ થઈ જશે, અને એ દરમિયાન જે કે પણ એડિનોસાઇન મોનોફોસ્ફેટ એટલે કે AMP એ ત્યાંથી છૂટો થઈ જશે, અને જે ઉત્સેચક છે એ ઉત્સેચક હવે tRNA સાથે એમિનો એસિડનું જોડાણ કરી આપશે, અને આવો ચાર્જ tRNA એ ઉત્સેચકથી કેવો થઈ જશે? મુક્ત થઈ જશે, કારણ કે એની પાસે સ્પેસિફિક શું આવી ગયું? એમિનો એસિડ. ઓકે, એટલે આ કોણ છે? ચાર્જ tRNA. એટલે એવું કહેવાય કે tRNA એનું આવેશીકરણ અથવા તો tRNA નું એમિનો એસાઇલેશન પ્રક્રિયા. રાઈટ? ઓકે, તો આ જે પેપ્ટાઇડ બોન્ડ છે એની રજૂઆત છે કે જ્યાં એક એમિનો એસિડ અને આ બીજો એમિનો એસિડ, તો એમની વચ્ચે રહેલા જે કે પણ કાર્બોક્સિલિક જૂથ અને એમિનો જૂથ એમની વચ્ચે નિર્જલીકરણની પ્રક્રિયા થશે અને પેપ્ટાઇડ બોન્ડની રચના થઈ જશે. ઓકે, રાઈટ. અને આ જે બાજુમાં જે આકૃતિ આપી છે એ આકૃતિ પણ અહીંયા વર્ણન કરે છે કોનું? તો કે જે કે પણ પેપ્ટાઇડ બંધ બનવાના છે, એટલે કે એક એમિનો એસિડ ધરાવતો tRNA અને બીજો એમિનો એસિડ ધરાવતો tRNA આ એકબીજાની નજીક આવશે અને એમની વચ્ચે પેપ્ટાઇડ બંધની રચના થશે, અને આવી રીતે ક્રમશઃ પ્રક્રિયા આગળ વધશે.
ઓકે, રાઈટ. તો હવે ભાષાંતરની જે ક્રિયા છે તેના માટે રિબોઝોમ એક કોષીય ફેક્ટરી તરીકે કામ કરશે કે જે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. કારણ કે 3 પ્રકારના આરએનએ છે ને, એક ટીઆરએનએ, એક મેસેન્જર આરએનએ અને હવે રહ્યો કોણ રિબોઝોમલ આરએનએ. તો આરએનએ ના કાર્યો છે પ્રોટીન સંશ્લેષણ માટે. તો અહીંયા રિબોઝોમ એ પોતે કોષીય ફેક્ટરી તરીકે કામ કરશે અને પ્રોટીન સંશ્લેષણ માટે એ જવાબદાર બનશે. રિબોઝોમની અંદર સંરચનાત્મક આરએનએઝ અને 80 પ્રકારના વિવિધ પ્રોટીન આવેલા હોય છે. આ ખાસ એક નોંધી રાખજો કે 80 પ્રકારના વિવિધ પ્રોટીન છે અને તેની નિષ્ક્રિય અવસ્થાની અંદર 2 પેટા એકમ ધરાવે છે, એક મોટો પેટા એકમ અને એક નાનો પેટા એકમ. ઓકે, જ્યારે નાનો પેટા જે એકમ છે મેસેન્જર આરએનએ સાથે સંકળાય છે, ત્યારે મેસેન્જર આરએનએ માંથી પ્રોટીન બનવાની ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત કરે છે. અને મોટો જે પેટા એકમ છે એની અંદર 2 સ્થાન હોય છે. જો કે એનસીઆરટી આપણને 2 સ્થાન કહે છે, પણ હકીકત 3 સ્થાન હોય છે. અને એ જે 3 સ્થાન હોય છે એ સ્થાન હોય છે EPA. 3 સ્થાન કયા છે? EPA. ઓકે, અને બધાના પર્ટિક્યુલર નામ છે કે માનો કે A સાઇટ હોય તો એમિનો એસિડ સાઇટ, P સાઇટ છે તો પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ સાઇટ અને E ફોર એક્ઝિટ કે જ્યાંથી tRNA એક્ઝિટ થશે. ઓકે, સમજજો થોડી વારની અંદર. ઓકે, તો મોટા પેટા એકમની અંદર 2 સ્થાન છે કે જેનાથી એમિનો એસિડ જોડાય અને એકબીજાની અત્યંત નજીક આવે છે અને આથી તેમની વચ્ચે પોલીપેપ્ટાઇડ જે બંધ છે એમનું નિર્માણ થશે. અને રિબોઝોમ એ પેપ્ટાઇડ બંધના નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરે છે અને બેક્ટેરિયાની અંદર 23S rRNA રિબોઝોમલ આરએનએ કે જેને આપણે રિબોઝાઇમ એન્ઝાઇમ તરીકે કહીએ છીએ, ઓળખીએ છીએ એ. અને આ ડાયરેક્ટ એમસીક્યુ છે, આ ખાસ યાદ રાખજો, રાઈટ, કે રિબોઝાઇમ તરીકે જે rRNA છે કોણ છે તો કે 23S rRNA છે. ઓકે, રાઈટ. મેસેન્જર આરએનએ ની અંદર ભાષાંતરણ જે એકમ છે એટલે કે ટ્રાન્સલેશનલ યુનિટ કે જે મેસેન્જર આરએનએ નું જે ભાષાંતર થવાનું છે એ યુનિટ એ એક આરએનએ એનો અનુક્રમ છે, કારણ કે ત્યાં રિબોન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા છે જેના છેડા પર પ્રારંભિક સંકેત તરીકે AUG વાત કરીને, કારણ કે જનીન સંકેતની અંદર AUG બેવડા કામ કરે છે. એક તો પોતે પ્રારંભિક સંકેત છે અને બીજું મેથિયોનિન માટે પણ સંકેતન કરે છે. અને સમાપ્તિ સંકેત એટલે કે યુનિટ છે, પ્રત્યાંકન એકમ છે. તો આ જે એકમ જેમ પ્રત્યાંકન એકમ હતો કે જેમાં પ્રમોટર, બંધારણીય સ્થાન અને સમાપ્તિ સ્થાન હતા, તો એવા જ અહીંયા ભાષાંતરણ જે એકમ છે એની અંદર પણ પ્રારંભિક સંકેત તરીકે પ્રારંભિક સ્થાન, ત્યાર પછી સમાપ્તિ સંકેત છે અને વચ્ચે પોલીપેપ્ટાઇડના સંકેતો એટલે કે આપણે એને બંધારણીય જનીન સાથે સરખાવી શકીએ. ઓકે, હવે મેસેન્જર આરએનએ ની અંદર કેટલાક વધારાના અનુક્રમ પણ આવેલા હોય છે જેનું ભાષાંતરણ થતું નથી, તેમને કહેવાય છે ભાષાંતર રહિત વિસ્તાર, અનટ્રાન્સલેટેડ રિજિયન, ટૂંકમાં કહેવાય UTR. અને આવા જે UTR એ બંને તરફ છે. 5J પ્રાઇમ હોય છે તેની પાસે પણ છે, એટલે કે પ્રારંભિક જે સંકેત હોય છે તેની પહેલા 5 પ્રાઇમ તરફ અને સમાપ્તિ જે સંકેત છે તેની પછી 3 પ્રાઇમ તરફ. તો આ બંને તરફ સ્થિત હોય છે અને એનું કાર્ય છે કાર્યક્ષમ ભાષાંતરણ ક્રિયા માટે. ઓકે, એટલે કે એફિકેસી માટે આ UTR પ્રદેશ જરૂરી છે. અને હવે થોડુંક રિકોલ કરીએ કઈ પ્રત્યાંકન પ્રક્રિયાની અંદર કે જ્યાં સુકોષ કેન્દ્રની અંદર આપણે વાત કરી હતી રૂપાંતરણની. તો અહીંયા એ બાબતો થોડીક રિપીટ થઈ છે કે જ્યાં પ્રી મેસેન્જર આરએનએ કે જેની અંદર ઇન્ટ્રોન અને એક્ઝોન છે, તો આપણે ઇન્ટ્રોનને દૂર કરવા છે, એક્ઝોનને રાખવા, તો સ્પ્લાઇસિંગ પ્રક્રિયા અને ત્યારબાદ કેપિંગ પ્રક્રિયા અને ટેલિંગ પ્રક્રિયા. બરોબર, આ વાત ઓકે. પણ અહીંયા જે વાત કરવાની છે કોની, તો કે ભાષાંતરણ એકમ, ટ્રાન્સલેશનલ યુનિટ. તો આ જે ટ્રાન્સલેશનલ યુનિટ છે તેની જો વાત કરીએ તો આ જે મેસેન્જર આરએનએ જે હવે છે કે જે પોતે એક્ઝોન્સ ધરાવે છે કે જેમાં શું હાજર છે, અહીંયા પ્રારંભિક સંકેત છે. તો પ્રારંભિક સંકેત પહેલા કોણ છે, UTR રિજિયન છે 5 પ્રાઇમ તરફ અને
અહીંયા સમાપ્તિ સંકેત છે, તો સમાપ્તિ સંકેત પછી 3 પ્રાઇમ તરફ પણ કોણ છે? UTR છે. એટલે જો યાદ રાખજો કે 5 પ્રાઇમ તરફ પ્રારંભિક સંકેત અને જે કંઈ મિથાઇલ ગ્વાનોસાઇન જે ટ્રાઇફોસ્ફેટ છે એટલે કે કેપ ભાગ છે એમની વચ્ચે કોણ છે? આ UTR રિજિયન છે. જો 3 પ્રાઇમ ની વાત કરીએ તો સમાપ્તિ સંકેત અને પોલી એ ટેલ એમની વચ્ચે આ કોણ છે? તો કે UTR રિજિયન છે. ઓકે, અને વચ્ચેનો જે ભાગ છે એ કોણ છે? આખો કોડિંગ સેગમેન્ટ છે કે જે સંકેતન આપે છે અને સંકેતને અનુરૂપ tRNA દ્વારા એનું ભાષાંતરની પ્રક્રિયા થાય છે. ઓકે, રાઈટ. ઓકે, તો ભાષાંતર જે પ્રક્રિયા છે તેનો પહેલો તબક્કો એટલે કે પ્રારંભ. પણ યાદ રાખવાનું છે કે પ્રારંભ પહેલા પ્રક્રિયા થશે અને કઈ થશે? તો કે tRNA નું એસાઇલેશન અથવા tRNA એનું ચાર્જિંગ. ઓકે, આવેશીકરણ. તો પ્રારંભની પ્રક્રિયામાં થશે એવું કે રિબોઝોમ એમની પાસે બે પેટાકમ, એક નાનો પેટાકમ અને બીજો મોટો પેટાકમ. હવે મેસેન્જર RNA જ્યારે એ કોષ રસની અંદર આવે છે તો ત્યારે આ ક્રિયાવિધિ થશે, કારણ કે ભાષાંતરની ક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં થાય છે. તો ત્યાં મેસેન્જર RNA આવશે એટલે ત્યાં પ્રારંભમાં જે કંઈ રિબોઝોમનો જે નાનો પેટા એકમ છે એ નાનો પેટા એકમ એ મેસેન્જર RNA પાસે જઈ અને મેસેન્જર RNA ની અંદર આવેલું જે કંઈ પણ પ્રારંભિક સંકેત તમે આકૃતિમાં જુઓ તે પ્રમાણે કે પ્રારંભિક સંકેત કોણ છે? તો કે AUG છે. તો આ વાંચનની જે પ્રક્રિયા છે એ પણ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ દિશામાં થશે. એટલે જે કંઈ પણ અહીંયા ન્યુક્લિયોટાઇડ હશે એને છોડી દઈ અને નાનો પેટા એકમ ક્યાં જશે? કે જ્યાં પ્રારંભિક સંકેત છે ત્યાં આવીને એ જોડાઈ જશે. એટલે પ્રારંભિક સંકેત જરૂરી છે ભાષાંતરની ક્રિયા માટે. એટલે પ્રારંભ માટે રિબોઝોમ એ મેસેન્જર RNA ના પ્રારંભિક સંકેત AUG સાથે જોડાઈ જશે અને તેની ઓળખ એ માત્ર કોણ કરશે? તો કે એનો પ્રારંભિક tRNA દ્વારા કરવામાં આવશે. ઓકે, એટલે એનો જે પ્રારંભિક tRNA કે જો AUG એ સંકેત છે, કોડ છે, તો એને અનુરૂપ સામે એન્ટીકોડોન તરીકે પ્રતિસંકેત શું હશે? તો કે એડેનિન, તો કે યુરેસિલ, એડેનિન અને ગ્વાનિન, સાઇટોસિન. તો UAC પ્રતિસંકેત છે અને આ પ્રતિસંકેત ધરાવતો tRNA એ સંકેતન કરે છે મિથિયોનિન. કારણ કે AUG એ બે કામ કરે છે ને, એક પ્રારંભિક સંકેત તરીકે અને બીજું એ મિથિયોનિનનું સંકેતન પણ કરે છે. રાઈટ. અને હવે રિબોઝોમ ત્યારબાદ પ્રોટીન સંશ્લેષણની પ્રલંબન પ્રક્રિયા તરફ આગળ વધવાનો છે અને એના માટે એ એમિનો એસિડ tRNA સાથે જોડાઈ અને જટિલ રચનાનું નિર્માણ કરી નાખશે. હવે આ આખું એક સંકુલ એ હવે આગળ વધી અને tRNA ના પ્રતિસંકેત સાથે પૂરક બેઝ બનાવી અને મેસેન્જર RNA ના ઉચ્ચ સંકેત સાથે જોડાઈ જશે. રાઈટ. અને જે કંઈ મોટો જે સબ યુનિટ છે એટલે કે જ્યારે આ સંકુલની રચના થતી હોય તે દરમિયાન જ આ જે AUG માટે નાનો પેટા એકમ જ્યારે આવીને સ્થિત થઈ જશે ત્યારબાદ મોટો જે પેટા એકમ છે એ આવી અને એ પણ ત્યાં સ્થિત થઈ જશે અને ત્યારબાદ જે કંઈ પણ આ જે સંકેત છે એટલે કે AUG એને પ્રતિસંકેત, UC તો એને પણ પ્રતિસંકેત AAG, તો આપણે CG એ સંકેત માટે પણ પ્રતિસંકેત આપી શકીએ કે જે સાઇટોસિન, ગ્વાનિન અને એડેનિન છે. તો સાઇટોસિન સામે કોણ આવશે? ગ્વાનિન આવશે. ગ્વાનિન છે તો સાઇટોસિન અને એડેનિન છે તો યુરેસિલ એટલે કે GCU એને જે કરસ્પોન્ડ એમિનો એસિડ હશે તો એ ત્યાં આવી અને એનો tRNA જોડાઈ જશે. ઓકે, રાઈટ. ઓકે, ભાષાંતર પ્રક્રિયાના પ્રલંબન તબક્કા માટે કે જે હવે રિબોઝોમ એ મેસેન્જર RNA પર એક સંકેતથી બીજા સંકેત તરફ હવે ખસે છે. આ બાબતને સમજી લઈએ વ્યવસ્થિત પ્રથમથી કે પ્રારંભથી કે જ્યાં પ્રારંભની અંદર tRNA નું શું થાય છે? તો કે આવેશીકરણ, ચાર્જિંગ થાય છે. આ બાબત ક્લિયર. બીજી બાબત કે રિબોઝોમ પાસે બે પેટા એકમ છે, નાનો પેટા એકમ અને મોટો પેટા એકમ. નાનો પેટા એકમ એ પ્રારંભિક જે સંકેત છે AUG એને લઈ અને ગોઠવાઈ જશે અને ત્યારબાદ કોણ આવી ગયો? હવે મોટો પેટા એકમ આવી જશે. એટલે
જે કંઈ મોટો જે પેટા એકમ છે એની જે કંઈ પી સાઇટ છે, કારણ કે એનસીઆરટી માં કીધું તેમ કે એની પાસે બે સ્થાન છે એઝ પર એનસીઆરટી. તો બે સ્થાન એટલે કે પી અને એ સાઇટ ની વાત કરી છે. તો આ જે પી સાઇટ છે એ ઓક્યુપાય થઈ ગઈ, કારણ કે એયુજી એ અહીંયા છે એવું આપણે અત્યારે માની લઈએ. એયુજી સંકેત પ્રારંભિક એ અહીંયા છે અને રીડિંગ જે થાય છે એ કઈ તરફ થાય છે તો કે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ થવાનું છે, એટલે એયુજી આ તરફ છે. આ વાત ક્લિયર? રાઈટ. હવે જ્યાં એયુજી આવશે એટલે પ્રારંભિક સંકેત માટેનો જે ટીઆરએનએ છે એ પણ આવીને ગોઠવાઈ ગયો, એટલે એની પી સાઇટ ઓક્યુપાય થઈ ગઈ. ઓકે. હવે જે કંઈ એયુજી ની બાજુમાં જે કંઈ પણ આ સેકન્ડ નંબરનો જે સંકેત છે તો એને અનુરૂપ જે કે ટીઆરએનએ જે છે જે પ્રતિ સંકેત લઈને આવે છે અને એ પ્રતિ સંકેતને અનુરૂપ કોણ છે? એમિનો એસિડ છે. તો એ અહીંયા છે એ સાઇટ પાસે, તો એ આવી જશે. હવે થશે શું કે આ જે પી સાઇટ છે એમની પાસે રહેલો એમિનો એસિડ પણ ચાર્જ છે અને એ સાઇટ પાસે રહેલો એમિનો એસિડ પણ ચાર્જ છે, એટલે કે ટીઆરએનએ બંને ચાર્જ છે. રાઈટ. તો એ બંને ચાર્જ ટીઆરએનએ વચ્ચે આ જે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝિસ એન્ઝાઇમ છે, પી સાઇટ પાસે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝિસ એન્ઝાઇમ હોય છે. તો એ ઉત્સેચકો શું કરશે કે એમની વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરાવી દેશે, એટલે બંને વચ્ચે પેપ્ટાઇડ બંધ બની ગયો. રાઈટ. તો આ વાત થઈ અત્યારે કોની? તો કે ડાયપેપ્ટાઇડ બંધની શરૂઆતમાં. હવે થશે શું કે તો એમ કે રિબોઝોમ છે એ મેસેન્જર આરએનએ પર એક સંકેત ખસે છે, એટલે કે હવે એ ક્યાં આવશે તો કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ તો આ ત્રીજા નંબરના સંકેત પર એ આવશે, એટલે ખસવાની ક્રિયા કઈ તરફ છે? 3 પ્રાઇમ તરફ છે. રાઈટ. તો એ સંકેત પર આવી જશે, આવશે એટલે હવે શું થશે કે જે પી સાઇટ પાસે જે ટીઆરએનએ હતો એ હવે એક્ઝિટ સાઇટ પાસે જઈ અને કેવો થશે? દૂર થઈ જશે અને નવા એમિનો એસિડ માટે એ કેવો થઈ ગયો? ફ્રી થઈ ગયો. રાઈટ. તો હવે પી સાઇટે શું ઓક્યુપાય કર્યું તો કે એ સાઇટ પાસે જે કે પણ એમિનો એસિડ હતો એ ત્યાં આવી ગયો. તો એ સાઇટ કેવી થઈ ગઈ? ખાલી થઈ ગઈ, કારણ કે એક સ્થાન ખસ્યા છે. તો એ જગ્યાએ શું આવી ગયું કે નવો જે કંઈ સંકેત છે એને અનુરૂપ પ્રતિ સંકેત ધરાવતો એમિનો એસિડ આવી અને ત્યાં જો અપકમિંગ અહીંયા બતાવ્યું છે, આ જે એરો છે એ જો અપકમિંગ છે એ ત્યાં આવી અને એ સાઇટ પાસે ઓક્યુપાય, કારણ કે એ સાઇટ એમિનો એસિડ. ઓકે. ત્યાર પછી આવી રીતે એક સંકેતથી બીજા સંકેત તરફ મેસેન્જર આરએનએ પર રિબોઝોમ એ ખસતો જશે અને તે પ્રમાણે જે કે પણ સંકેતો છે એ સંકેતોનું અર્થઘટન થતું જશે. ઓકે. રાઈટ. એટલે હવે એક પછી એક એમિનો એસિડ ઉમેરાવાથી પોલીપેપ્ટાઇડ જે અનુક્રમ એ ભાષાંતરણ પામશે અને જે ડીએનએ દ્વારા નિર્દેશિત અને મેસેન્જર આરએનએ દ્વારા નિરૂપિત હોય છે. આવું શા માટે કીધું? કારણ કે મેસેન્જર આરએનએ કોણ છે તો કે આપણે વાત કરીએ તો રિબોન્યુક્લિયોટાઇડ છે, તો આ રિબોન્યુક્લિયોટાઇડ આવ્યો ક્યાંથી? ડીએનએ પાસેથી. એટલા માટે કહે છે કે ડીએનએ દ્વારા નિર્દેશિત અને મેસેન્જર આરએનએ દ્વારા નિરૂપિત છે, કારણ કે ડીએનએ ની અંદર રહેલી જનનિક માહિતીની કોપી ક્યાં આવી છે? મેસેન્જર આરએનએ પર આવી છે. ઓકે. અને આ રીતે એક એમિનો એસિડનું કાર્બોક્સિલિક જૂથ અને ક્રમશઃ આવતા એમિનો એસિડનો મુક્ત NH2 એટલે કે એમિનો જૂથ એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ રચાશે, જે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝિસ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત થાય છે. એટલે આ એસેમ્બલી એક સંકેતથી બીજા સંકેત તરફ આગળ વધ્યા કરશે અને જે કંઈ પણ સંકેત છે એને અનુરૂપ પ્રતિસંકેત ધરાવતો એમિનો એસિડ આવી અને ત્યાં ગોઠવાઈ જશે અને એવી રીતે આ જે પોલીપેપ્ટાઇડ જે શૃંખલા છે એનું તો કે નિર્માણ થતું જશે. ઓકે. અને પેપ્ટાઇડ બોન્ડ એનું ફોર્મેશન. ઓકે. રાઈટ. અને હવે સમાપ્તિ. તો અંતમાં વિમોચક કારક રિલીઝ ફેક્ટર એ સમાપ્તિ સંકેત સાથે જોડાવાથી ભાષાંતર પ્રક્રિયાનો અંત આવશે અને તેમાંથી રિબોઝોમમાંથી સંપૂર્ણ પોલીપેપ્ટાઇડ મુક્ત થઈ જશે. રાઈટ. તો અહીંયા જે વાત કરી તેમ કે જો આ જે સાઇટ છે EPA, ઓકે, EPA સાઇટ, તો હવે એમની પાસે જે કે પણ રિલીઝ ફેક્ટર છે એ રિલીઝ ફેક્ટર એ જો વાત કરી તેમ કોની સાથે? સમાપ્તિ સંકેત UAG પણ હોઈ શકે અથવા UAA હોઈ શકે અથવા તો UGA હોઈ શકે. આ ત્રણમાંથી કોઈ પણ હોઈ શકે. તો આવા જે સમાપ્તિ જે સંકેત છે એની સાથે આ જે રિલીઝ ફેક્ટર છે એ પ્રક્રિયા કરશે અને જે કંઈ
પોલીપેપ્ટાઇડ જે શૃંખલા બને છે એનો અંત લાવશે, એટલે આને આપણે સમાપ્તિ કહી શકીએ. અને સમાપ્તિ થશે એટલે જે કંઈ પણ રિલીઝ ફેક્ટર છે તે પણ મુક્ત થઈ જશે. નવું ફોર્મેશન સાથેનો પોલીપેપ્ટાઇડ શૃંખલા એ પણ મુક્ત થઈ જશે. જે કે tRNA છે એ પણ મુક્ત છે. અને ત્યારબાદ રિબોઝોમલના મોટા અને નાના જે કે સબ યુનિટ છે એ પણ મુક્ત થઈ જશે અને મેસેન્જર RNA પણ મુક્ત થઈ જશે. અને તમામનું ભવિષ્ય તો કે વિઘટન. પછી આ રિબોઝોમલ સબ યુનિટ છે, મેસેન્જર RNA, બધું કોષ રસની અંદર પાચન થઈ જશે, એટલે કે વિઘટન થઈ જશે. ઓકે, રાઈટ. અને આગળ જો વાત કરીએ આ પોલીપેપ્ટાઇડ શૃંખલા, તો આ જે પોલીપેપ્ટાઇડ જે શૃંખલા નિર્માણ થઈ છે એ નિર્માણ થતી જે શૃંખલા એ આગળ વધી અને આપણે વાત કરીએ તો ગોલ્ગી કાય સંકુલ છે એની અંદર છે અને પોતે મોડિફિકેશન પામે. રાઈટ. તો આ વાત થઈ ભાષાંતર ક્રિયાની. કે ભાષાંતર ક્રિયાની અંદર ટોટલ 3 તબક્કા, એક પ્રારંભ, બીજું પ્રલંબન પ્રક્રિયા. જો કે આ પ્રલંબન ક્રિયા માટે પણ એલોંગેશન ફેક્ટર હોય છે. કે એલોંગેશન ફેક્ટર એટલે કે એલોંગેશન E અને ફેક્ટર એટલે કે F. તો એલોંગેશન ફેક્ટર F1, F2, EF1, EF2 આવા એલોંગેશન ફેક્ટર કારકો પણ હોય છે કે જે પ્રક્રિયાનું પ્રલંબન કરાવે, એટલે કે એની સાંકળ બનાવે. રાઈટ. તો એના માટે પણ કારકો છે. અહીંયા સમાપ્તિ છે તો એના માટે પણ રિલીઝ ફેક્ટર એટલે કે વિમોચક કારકો છે. તો કારકો જરૂરી છે અને ઉર્જા તરીકે GTP એ પણ અહીંયા વપરાતું હોય છે. રાઈટ. તો આ વાત થઈ ભાષાંતર ક્રિયાની, કે જ્યાં મેસેન્જર જે RNA છે એની પાસે આવેલા જે કે પણ ન્યુક્લિયોટાઇડ ક્રમ છે એમાં AUG એ પ્રારંભિક સંકેત તરીકે જો કાર્ય કરશે તો ત્યાર પછી રિબોઝોમ આવી રીતે આગળ એ વધશે અને જે કે પણ એક સંકેતથી બીજા સંકેત તરફ આગળ વધશે તે રીતે ઉપરથી કોણ આવતા રહેશે તો કે એને અનુરૂપ tRNA આવશે કે જેની પાસે સ્પેસિફિક એમિનો એસિડ હોય છે સંકેતને અનુરૂપ. AUG છે તો આપણે વાત કરીએ તો ક્યાં છે, મેથિયોનિન એમિનો એસિડ છે. માનો કે જો UUU જો હોય તો એના માટે ફિનાઇલ એલેનિન છે. ઓકે. તો આવી રીતે જે કે એમિનો એસિડ છે આવતા જશે અને એ એમિનો એસિડ વચ્ચે તો કે પેપ્ટાઇડ બંધ બનતો જશે અને આવી રીતે પોલીપેપ્ટાઇડ શૃંખલા એ બનશે. અને અંતમાં વિમોચક કારક એ સમાપ્તિ સંકેત સાથે જોડાઈ જશે. સમાપ્તિ સંકેત યાદ રાખવાના છે કે એ UAG, UAA અથવા UGA આ ત્રણ પૈકી કોઈ પણ એક હોઈ શકે. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો જે લેક્ચર હતો એ ભાષાંતર ક્રિયા પર, કે જ્યાં ભાષાંતરની ક્રિયા એ અગત્યની હોય છે પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે. ઓકે, અને આ પોલીપેપ્ટાઇડના નિર્માણ માટેની માહિતી મળતી હોય છે DNA ની શૃંખલામાંથી. ઓકે, રાઈટ. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એક મહત્વના ટોપિકની આપણે ચર્ચા કરીશું કે જેનું નામ છે રેગ્યુલેશન ઓફ ધ જીન એક્સપ્રેસ. એટલે કે જનીન અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.